આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ વડોદરાના નિમાડ પ્રદેશના સરસોઈ ગામના રામજીભાઈની વાર્તા સાંભળશું। નિમાડ પ્રદેશના સરસોઈ ગામના રામજીભાઈ કણબી પટેલે સંન્યાસી મહાત્માને વિનવણી કરી કે, હે મહાત્માજી, મારાથી હવે આ પીડા સહન થતી નથી, તે કેમે કરીને મટાડો। આમ રામજીભાઈને સંન્યાસી મહાત્માએ કહ્યું, તે જરૂર મટાડી જઈએ। ત્યારે રામજીભાઈએ કહ્યું કે, સાધુરામ, તો આપ જેમ કહો તેમ કરવા તૈયાર છું। અમો 5 સાધુ સંન્યાસી મહાત્માઓને ભોજન કરાવો, ને દિલમાં આવે તો શ્રદ્ધાપૂર્વક દક્ષિણા આપજો। સંન્યાસીએ ધીમે રહીને કહ્યું, અને રામજીભાઈએ તો તરત હા પાડી, ને તે મુજબ સાધુ સંન્યાસીઓ ભોજન કરીને ગયા, અને દક્ષિણા લઈને ચાલ્યા ગયા। પણ રામજીભાઈને શરીરે પીડામાં કાની પણ ફેર ન પડ્યો। વળી તેઓ ઘણી માનતાઓ પણ કરી ચૂક્યા હતા। ઠેક ઠેકાણે દેવો ને પિતૃઓની તૃપ્તિ માટે પણ ઘણું કર્યું, પણ કેમે શાંતિ થતી નથી। ત્યાં અચાનક સ્વામિનારાયણીય સંતો તે ગામમાં આવેલા, અને તેમની વાત સાંભળીને દયાળુ સંતો રામજીભાઈને ઘેર પધાર્યા। ત્યારે રામજીભાઈએ સંતોને આવકાર્યા, તેમના ચરણે પગે લાગીને પોતાના દુઃખની વાત કરી। ત્યારે સંતોએ કહ્યું કે, તમે પહેલા ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થાઓ, ને પંચવર્તમાનના નિયમોનું પાલન કરો, પ્રભુ સર્વ રીતે સારું કરશે। તે રામજીભાઈએ હા પાડી। ત્યારે સંતે હાથમાં જળ આપી વર્તમાન લેવરાવીને મુકાવ્યું, ને તુલસીની બેવડી કંઠી પહેરાવી। પછી સંતોએ આંખો મીંચીને ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરી, ને થોડીવારે જાગ્રત થઈને કહ્યું કે, રામજીભાઈ, તમારે પૂર્વકર્મ અને પ્રારબ્ધ પ્રમાણે આ દુઃખ ભોગવવાનું છે, પણ ભગવાન રાહત કરશે। દેહ લાંબો સમય ન પણ રહે, પરંતુ તમે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા છો, તો ભગવાન તમને અંતકાળે તેડવા આવશે, ને તમારી સદ્ગતિ થશે। પણ તમે દેહ રહે ત્યાં સુધી ભગવાનનું ભજન કરતા રહેજો। આમ સંતોના વચને રામજીભાઈ તો શ્રદ્ધાથી શ્રીજીનું સ્મરણ કર્યા કરે છે। સંતોના આશીર્વાદે પીડા હવે ઓછી થઈ છે, પણ સમય જતા એનું દેહ પડવા ટાણું થયું, ને અંતકાળ સમીપ આવી ગયો। એક દિવસે ગામના ગોંદરે શ્રીજી મહારાજ સંત પાર્ષદો સહિત પધાર્યા। ગામ લોકોએ એવડો મોટો સંતો ભક્તોનો સમુદાય સાથે જોઈને ભગવાનને કહ્યું કે, તમે આ બધા નાના ગામમાં કેમ સમાશો? ત્યારે પ્રભુએ કહ્યું, જે અમે અહીં વાડીમાં ઉતરશું, અને પછી રામજીભાઈને ત્યાં જઈ તેમને અમારા ધામમાં તેડી જઈશું। તે આ વાત આખા ગામમાં પ્રસરી ગઈ। પછી તો થોડી વારે પ્રભુ રામજીભાઈને ઘેર પધાર્યા, ને સાથે જે સંતે તેમને વર્તમાન ધરાવેલા તે પણ પધારેલા। પછી મહારાજે ગંભીર સ્વરે કહ્યું કે, રામજી, અમે તને અમારા ધામમાં તેડવા આવ્યા છીએ। શ્રીજી મહારાજને પ્રત્યક્ષ રૂપે પોતાને ત્યાં પધારેલા જોઈ રામજીભાઈ ગદગદિત થઈને પ્રભુને પગે લાગ્યા, ને મહારાજે કહ્યું, જે ધામમાં આવવું છે ને? તે રામજીભાઈએ તો તરત જ હા પાડી, ને ક્ષણવારમાં તો ભગવાન શ્રી હરિએ રામજીભાઈને દેહ છોડાવીને પોતાના ધામમાં તેડી ગયા। તે આખા ગામમાં વાત પ્રસરી, ને સહુને ઘણું આશ્ચર્ય અને સ્વામિનારાયણ ભગવાનના પ્રગટપણાનો અહોભાવ થયો હતો।
આ પુનિત પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.